દોઢ વર્ષ પહેલા બનાવ્યું એટલે દોઢ વર્ષ પછી આ હું જોઉં છું એવું વાત છે. કેમ થાય તમને? સારો જ છે ભાઈ. આવે બે સારો થાય ફ્રેન્ડ થયો છે. મેં શું છે આમ भाई ने गेम खेल लिया तेरे साथ. ગેમ કરતી જાય ભાઈ, ગેમ ખેલતી જાય. संदो उत्तराखंड का मेहमान બાપા સીતારામ મિત્રો, જય માતાજી. તો અત્યારે અમે જો પેટ્રોલ પંપે જઈએ અને અમે જઈએ છીએ એમજીભાઈને લઈને. અંદરમાં તમને ખબર તો પડી ગઈ છે ક્યાં જઈએ છીએ, પણ ત્યાં બહુ જબરદસ્ત પ્રેન્ક કરવાનો છે અમારે. તો ચાલો બન્યા રહેજો. પેટ્રોલ પુરાઈ ગયો અમારે, આપણે જઈએ, મોડો થઈ ગયો બહુ. સારે વાસ્તા ગાડીમાં થાકી જા. એમજીભાઈ તો કાઢી મર્સિડીઝ એની. એમજીભાઈ હતી ગાડી અહીંયા એને લીધા ને ઘરે અમારે. હવે શાર એવો થાય ગાડીમાં. સુબહ તો ઊંઘ આવી જશે. શું મિત્રો, અત્યારે અમે બેઠા છીએ જેકભાઈને ઘરે અને એક મસ્ત મજાનું પેન્ટિંગ લાવ્યો છું. જેકભાઈને કેવું લાગે ને એ કોમેન્ટ કરશે. તમે કોમેન્ટ કરજો. કાંઈ વાંધો નહીં, કોમેન્ટ કરી દેજો. બતાવો તમને હું કેવો લાગે. ખાલી રેટ આપજો 10 માંથી. તમે બનાવ્યું છે કે પછી ના ના, મેં ડ્રોઈંગ કરેલ છે મેં અચ્છા એમ તમે પેન્સિલથી. હા, એમ. જો કે હું ક્યારેય ડ્રોઈંગ કરતો નથી. તો મેં 1.5 વર્ષ પહેલાં છે ને એક સ્કેચ બનાવ્યો હતો પેન્સિલથી. અને જો કે હું સ્કેચ તો નથી બનાવતો, મને રસ નથી. દોઢ વર્ષ પહેલા બનાવ્યું છે. હા, 1.5 વર્ષ પહેલાં બનાવ્યું હતું, પણ ત્યારે કામ હોય ત્યારે તમે ક્યાં જઈ ગયેલા હોય. આપણા તાકડાનું ઘરે એવું થયું ને. ને બહાર આવી આવો તમે બતાવો. જો કે મને આમાં પછી ડ્રોઈંગમાં દરેક રસ્તો નથી, પણ એમાં રીતે બનાવ્યો છે. તમને કેવો લાગે તમે કહો. કાંઈ નથી. દોઢ વર્ષ પહેલા બનાવ્યું એટલે દોઢ વર્ષ પછી આ હું જોઉં છું એવું વાત છે ભાઈ. હા, અને કેદાર બનાવ્યો તમે ત્યારે. બીજા કોઈનું બનાવ્યું નથી. નહીં નહીં, તો હવે પેલું કેસ છે ભાઈ મારું. અને મારે પહેલી પેન્ટિંગ કહેવાય તો. પહેલા હું જોઈ લઉં. તમે જોયું છે? ના ના, એ પણ નથી. ફર્સ્ટ પેન્ટિંગ સારી છે. ત્યારે હતો ને ચશ્મા બહુ વધારે પહેરતો ને ચશ્મા વાળો ભાઈ ફોટો બનાવ્યો એટલે સારું બીનું કહેવાય કે એમાં શું કહેવાય. કોમેન્ટ કરજો. હા. ભાઈ સાહેબ પહેલે બનાવ્યો. समझ गया ना? ऐसे तो ये पहला ही बनाए और किसी का बनाए पहला है. कैसा बने आपको, कैसा लगा? ભાઈ સારું જ કહેવાય. અને જ્યારે હું કહેવાય મારા સ્ટુડિયો ને એવું બનાવે ને મારી પાસે ઘણા બધા આવા પીડા છે, ત્યારે એમાં લગાડીશ. હવે મારો સ્ટુડિયો ક્યારે બને તો ખબર નથી. ત્યાં બધું હાથથી રાખી મારા ઘરમાં બધા મૂકેલા પીડા સુરતથી લેવો ને એમાં એકમાં તો કાસે તૂટી ગયો હતો, એને ચેન્જ કરવાને પણ 1.5 વર્ષ પહેલાં ભાઈ બનાવ્યું એટલે સારું એવું કહેવાય. આમ તો પહેલી પેઇન્ટિંગ છે એટલે 10 માંથી 8 નંબર આપણે દઈએ કે પછી ધીમે ધીમે શું કહેવાય અપડેટ થતું જાય. પણ ભાઈની તો સ્ટોક નથી, પણ પહેલી મારી પેઇન્ટિંગ આવી બનાવી છે કેસ પેઇન્ટિંગનું કેસ એટલે સારું જ કહેવાય. એમ મસ્ત બન્યું છે. સારું જ છે. ટ્રેન્ડ હતો તમારે. ટ્રેન્ડ હા, કેમ લાગે તમને ટ્રેન્ડ? સારું જ છે ભાઈ. આ ટ્રેન્ડ બે સારો થાય ટ્રેન્ડ થયો છે. મેં શું છે આમ કેસ તો લેવા છે બીજું શું તો સારું. असली मजा तो इसमें है. આ તો ખાલી મનોરંજન માટે હતું તમારા માટે. એવું ને તો આ બીજું લેવા છે. હા ભાઈ, આ છે ને ખાલી મનોરંજન માટે હતું. भाई ने गेम खेल लिया तेरे साथ. ટ્રેન કરતી જાય ભાઈ. ગેમ ખેલતી જા. જો ભાઈ આ બીજું બનાવ્યું. આ તો કંઈક અલગ જ છે ભાઈ, નેક્સ્ટ લેવલ. આમાં કઈ ન ઘટે ભાઈ. આમાં 10 માંથી 10. જો મેં મેં જે પહેલાં કીધું હતું ને બધું ચેક હતું, મેં ફોટો કીધું. પણ એક વસ્તુ સાચું, આને છે ને મારે 1.5 વર્ષ થઈ ગયા બનાવતા, અને 1.5 વર્ષ પહેલાં બનાવ્યું હતું. તો બીજું બધું મેં કીધું ને એ બધું ખોટું, કારણ કે જેમ તેને ચકવા પડે મારા એટલા સારું જ છે, બહુ મસ્ત છે. અને શું કહેવાય આની જે ડિટેલ છે ને બહુ સારી એવી ડિટેલ છે. આ રીતની આવી ડિટેલ વાળો મને છે કોઈ શું કહેવાય પેન્સિલ આર્ટ નથી, કલર આર્ટ છે મારી પાસે જે ડ્રોઈંગ કરે ને
પણ અત્યાર સુધીમાં મારી પાસે જેટલા કેસ આવ્યા છે ને મારા ઘણા બધા સબસ્ક્રાઈબરે મને બનાવી મોકલ્યા છે તો એમાં જે આ ડિટેલ છે ને આને કરતાં સારી ડિટેલ છે એટલે બહુ મસ્ત છે એમ ભલે ભાઈ 1.5 વર્ષ પહેલાં બનાવ્યું પણ સારું છે તમને જ્યારે ખબર તો સુરત ગયા પેન્ટિંગ કલર પેઇન્ટિંગ ત્યારે અમે બનાવો આ તમારો સુરતવાળા ભાઈ જે આવ્યું ને એનો કાચ તૂટી ગયા અહીં ટ્રાન્સફરમાં પણ એમાંથી કાચ નાખવાનું બાકી બહુ મસ્ત એવી ડિટેલ છે સારી છે અને હવે તો 1.5 વર્ષ પહેલાં બનાવ્યું હજી આમાં નામાં છો કે ઓનલાઈન ઓર્ડર ને એવું કરતા છે હા એ કરો હમણાં મેં બાબા ચિત્રનો ફોટો બનાવ્યો હતો તમને બધા ખ્યાલ હોય તો તમારે એક લાગી આવી હતી પછી મને ખ્યાલ આવ્યો હતો કે જેમભાઈનું પેની માટે કર્યું છે તો દઈ આવ્યું બહુ મસ્ત છે હવે चलो चंदू भाई उत्तराखंड का मेहमान फिर आना ओ टापू पर आप अरे बिल्कुल आते हैं अभी प्लान कैसा लगा जल्दी अच्छा लगा अच्छा लगा टापू चलो हर्षित भाई ओ થાય ભેગા મળીએ મળી કાંઈ ચલો જગભાઈ ખૂબ ખૂબ આભાર ભાઈ તમે પેઇન્ટિંગ લઈને આવ્યા હા અને બહુ આનંદ થયો આ તો આપણે ફની લેવા હતા ખાલી હસાવવા માટે પણ જગભાઈ કંઈક આ રાખવી છે મારે રાખશું ભાઈ અમે આ બધી શું કહેવાય મેમરી કે મેમરી હા કહેવાય એ છે વાત તો એને આપી દઈએ મતલબ એને હવે હાલો જગભાઈ તો બાકી આમાં તમે છે ને કોમેન્ટ કરજો ખાલી આ કેવી લાગે ને એ. હાલો આવજો ભાઈ આવજો તમે દુગેરી પછી ને ટાપો પર એટલે મળીએ પાકું તમે આવખલા ટાપો પર પાકું 100% ઓહો આવું છે બેન ઓહો બહોળા તો ફાઇનલી અમે આવી ગયા છીએ ઘરે અને ફ્રેશ થઈ ગયા અને ખાસ વસ્તુ એ કે અમારા ભગીરથભાઈ છે ને એક સુપરસ્ટાર છે જે હમણાં એના બહુ વાયરલ વિડીયો થાય છે ઇન્સ્ટાગ્રામમાં તો કેમ છે ભાઈ સારું આપણે સારું જ હોય બહુ મસ્ત ક્રિએટર છે એની આઈડી તમે ચેક કરજો મારી ડિસ્ક્રિપ્શન હું લિંક નાખી દે એની બહુ મસ્ત વિડીયો બનાવ્યા છે હું ગૌતમ ને ભગીરથ છે ને ત્રણેય ભરો મેં બેઠા હતા અત્યારે હમણાં પ્લાન હતો અમારે ખારામાં જવાનો પણ બે ભાઈ પણ આમ બહાર ગયા છે ને તે આજ કેન્સલ થઈ ગયો છે અને હનુમાન મંદિર છે અહીંયા અમારે ગામમાં ત્યાં બેઠા છીએ અત્યારે અને એક મારે વાત કરવાની હતી તમને ખાસ કે મારો યુટ્યુબમાંથી પહેલું પેમેન્ટ આવવાનું હતું ને એની પણ હવે કાલે આપણે મળીશું અત્યારે હું વાળ કાપવા જાઉં છું બહુ મોટા થઈ ગયા છે કાલે આપણે મળીએ ઓકે હેલો મિત્રો તો આજે છે બીજો દિવસ અને હું વાળ કાપાવી આવ્યો છું અને ગૌતમભાઈ બહાર બેઠા છે કારણ કે અમારે અત્યારે જઈએ છીએ ખારામાં અમારું ગામનું જ્યાં તળાવ છે ને ત્યાં અને મેં વાત કરી હતી કાલે કે મેં બાપા તરફ બનાવ્યા હતા જયકભાઈ ત્યાં જો આ રીતે બાપા સીતારામ હતા આપણે જે આપણે આ તિલક છે ને એ બગદાણા ત્યાં કરાવ્યું હતું અને પૂજા કરી હતી આની અને હાલ અત્યારે હું એક ઓર્ડર આવેલો હતો જે હનુમાન દાદાનો તો એ બનાવું છું પણ અત્યારે હું તમને એ બતાવી નહીં શકું તો અત્યારે અમે છે ને બધા મિત્રો અને ભાઈઓ છે ને મતલબ આવ્યા હતા ખારામાં આ બધા છે ભાઈ અમારે ધમાકા કરવાનો વિચાર હતો આ ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને અને મારી ઇન્સ્ટાગ્રામ ડિસ્ક્રિપ્શનમાં લિંક છે તો તમે ફોલો કરતા જશો હા રામદેવજી મહારાજનું મંદિર છે જે હમણાં પ્રાણ પ્રતિષ્ઠા છે અમારા ગામમાં તો ત્યાં અમે અત્યારે સંધ્યા આરતીમાં જઈએ છીએ भाई ने गेम खेल लिया तेरे साथ પ્રેમ કરી દીધા ભાઈ गेम खेल दिया